કોઈ પણ ધંધો અમદાવાદમાં સુટેબલ એટલા માટે છે કારણ કે અમે માર્કેટિંગમાં ભણતા ને ત્યારે 4P ને 5P ને એવી બધી થિયરી આવતી. તો અમદાવાદની દ્રષ્ટિએ હું જોવા જાઉં ને બેન, તો પ્લાનિંગ એ પહેલો પી અમદાવાદનો, બરાબર છે. પ્રોસેસ એ બીજો પી, બરાબર છે. પીપલ એ ત્રીજો પી, કારણ કે માણસો બી બહુ અગત્યના હોય છે. પ્રાઇઝિંગ એ ચોથો પી. આ બધા પીઝનું કોમ્બિનેશન કરીએ ને તો અમદાવાદ મોખરે છે, કારણ કે પ્રાઇસ એકદમ અફોર્ડેબલ છે, વસ્તુ એકદમ સારી મળે છે, અહીંયાના માણસો બહુ સારા છે, એટલે કોઈ પણ માણસ કોઈ પણ અલગ અલગ ગામમાંથી અહીંયા આવીને વસવાટ કરી શકે છે. એટલે બધી જ રીતના અમદાવાદની પ્રગતિ ખૂબ સારી છે, ચાહે ફાર્માસ્યુટિકલ હોય કે ચાહે એજ્યુકેશન હોય, ચાહે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ્સ હોય, ટેક્સટાઇલ ડેવલપમેન્ટ હોય કે ફિનાન્શિયલ ડેવલપમેન્ટ હોય કે SEZs હોય. આ બધામાં અમદાવાદમાં બધી જ પ્રકારની ફેસિલિટી બેકઅપ પણ મળે છે. તમે કોઈ જે વસ્તુમાં રજૂઆત કરો છો કોઈ બી બોડી જોડે, અમારા ઘણા બધા બોડીઝ હોય છે રિયલ એસ્ટેટના અથવા ગવર્મેન્ટના જે બોડીઝ હોય છે, તો એને તરત જ પ્રોપર વેમાં એનું ફોલોઅપ લેવામાં આવે છે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણને પ્લાનિંગ આપવામાં આવે છે, જેથી કરીને આગળ જતા રિઝલ્ટ મળે છે. અને સૌથી અગત્યની વાત છે સેફટી. આજે અમદાવાદમાં કંઈ પણ પ્રકારના કામ ચાલે છે એમાં સેફટી મળે છે. લોકોને રાત્રે બહાર નીકળવું હોય કામકાજ માટે અથવા ફરવા માટે તો એમાં પણ સરસ સેફટી મળે છે. તો એ રીતના જોવા જઈએ તો અમદાવાદનો વિકાસ ખૂબ સારો થઈ રહ્યો છે અને આગળ જતાં હજી આ શરૂઆત છે, હું ફરી પાછી કહું છું, અને આગળ જતાં એની કોઈ સીમા જ નથી. ઓવરઓલ ડેવલપમેન્ટ અમદાવાદનું એનો 72 કિલોમીટરનો રિંગ રોડ છે અને આઉટર રિંગ રોડ તો 130 કિલોમીટરનો છે. તો તમે ડાયમેન્શન્સ અમદાવાદના સમજી શકો છો કે કેવડો મોટો રિંગ રોડ અને એની અંદર આખું અમદાવાદ. એટલે આમ જોવા જાવ ને તો એ આજના ઇન્ડિયાના કોઈ પણ સિટી કરતાં મોટું સિટી છે.